નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો। તો હવે આપણે જોઈશું સોલ્યુશન। વિભાગ એ પ્લાસીનું યુદ્ધ। તો મિત્રો બધાને જ ખબર હોય છે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયેલું છે? 1757માં થયેલું છે। ક્યારે થયેલું છે? 1757માં। ત્યાર પછી આવે છે બક્સરનું યુદ્ધ, તો એ આવશે 1764માં। ત્યાર પછી આવે વાસ્કો ડ ગામા, તો એ આવશે મિત્રો 1498। ત્યાર પછી આગળ આવે છે નિયામક ધારો, તો નિયામક ધારો આવશે મિત્રો 1773 એફમાં આવશે। ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1853માં। અને ડેલહાઉસી વાઇસરોય ક્યારે બન્યા? તો 1848માં। તો મિત્રો આ જોડકો માટે તમારો શિક્ષક તમને કોઈ પણ બે લખાવશે, બરાબર। ચાલો આગળ જોઈએ। નીચેના પ્રશ્નના એક કે બે શબ્દોમાં જવાબ લખો। ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ કેટલા ઉત્તર અક્ષાંશ વૃત્ત અને પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઉત્તર 84 થી 37.6। જો મિત્રો આ રીતના લખાશે 804.337/6। ઓકે, આ મિત્રો ઉત્તર આવશે। અને ત્યાર પછી પૂર્વમાં આવશે 68.7 થી 97.25 આટલું આવશે। ત્યાર પછી ભારતનો કુલ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? તો 32.8 લાખ। કેટલો આવશે? 32.8 લાખ આવશે। અપસારી પ્લેટ એટલે શું? તો મિત્રો વ્યાખ્યા સાંભળો। કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાથી અલગ અથવા દૂર રહી છે તેને અપસારી પ્લેટ કહે છે। ત્યાર પછી આગળ આવે છે હિમાલય પર્વતનું શ્રેણીનું નિર્માણ કઈ પ્લેટ ટકરાવવાથી થયું છે? તો મિત્રો એમાં આવશે ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન પ્લેટ। કઈ આવશે? ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન પ્લેટ। સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થાય છે? ત્યાર પછી છઠ્ઠો, ભારતની મધ્યમાં કયું વૃત્ત પસાર થાય છે? તો જવાબ આવશે કર્કવૃત્ત। આગળ આવશે અફીણના વ્યાપારના કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેશ વચ્ચે યુદ્ધ થયા હતા। તો ઇંગ્લેન્ડ અને ચીન। મિત્રો કયો જવાબ આવશે? ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે। પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ખાલી જગ્યા સંધિ હતી? ફ્રેન્કફર્ટની સંધિ હતી। આગળ બોલ્શેવિક ક્રાંતિને ખાલી જગ્યા તો મેન્સેવિક। રાષ્ટ્રસંઘની રચના ઈસવીસન ખાલી જગ્યામાં કરવામાં આવી હતી? તો 1920માં કરવામાં આવી હતી। ત્યાર પછી આગળ ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષનું નામ આપો। તો મિત્રો એમાં આવશે જવાહરલાલ નહેરુ। કયો આવશે? જવાહરલાલ નહેરુ। ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભાના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવ એવા કેટલા વ્યક્તિઓને સભ્ય તરીકે પસંદ કરી શકે? 12। કેટલા આવશે? 12। કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે? તો મિત્રો એનો જવાબ આવશે 66। ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26મી જાન્યુઆરી 1950। આગળ જોઈએ વિભાગ બી। તો મિત્રો વિભાગ બીમાં તમે ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત રાજાના અપુત્ર અવસાન પામતા કયા રાજ્યને ખાલસા કર્યા હતા? તો સાતાર, જેતપુર, ચંબલપુર, નાગપુર, ઉદયપુર, ઝાંસી અને બઢાટ। ઓકે, તે પહેલા પ્રશ્નનો મિત્રો એ જવાબ હતો। બીજા પ્રશ્નનો વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના શા માટે મીઠા ઝેર સમાન હતી? આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ભારતના ઘણા પ્રદેશોને ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડી દીધા હતા તેથી। ત્યાર પછી ચોથો, ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા પ્રદેશના વેપારી મથકોની સ્થાપના કરી? કારિકલ, પુડુચેરી, માહે, ચંદ્રનગર અને મછલીપટ્ટમ। ઓકે, ચાલો આગળ। ત્યાર પછી મિત્રો એમાં આવે છે બેવડું પારિભાષિક શબ્દો। બેવડું નાગરિકત્વ અને લોકશાહી।
ત્યાર પછી ભારતમાં આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય છે? કેન્દ્ર યાદીમાં કેટલા અને કયા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે? નીચેના માટે કોષ્ટકમાંથી ભારતીય સંસદીય પ્રમાણે નીચે માહિતી આપો. તો મિત્રો એમાં આવશે રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા, બરાબર. ત્યાર પછી વિભાગ સી, કોઈ પણ 3 પ્રશ્નના આશરે 60 થી 80 શબ્દો અનુસાર જવાબ લખો. પશ્ચિમ યુરોપના દેશોએ આફ્રિકામાં સંસ્થાનો સ્થાપના પ્રક્રિયા વર્ણવો. રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ કયા પરિબળો જવાબદાર હતા? સંક્ષિપ્તમાં જણાવો. વર્સેલ્સની સંધિ વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાનું ટૂંકમાં વર્ણન કરો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો જણાવો. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વિશે સંક્ષિપ્તમાં વર્ણન કરો. આગળ, બંધારણના મુખ્ય લક્ષણો કેટલા? તેમાંથી કોઈ પણ 2 લક્ષણો સંક્ષિપ્તમાં વર્ણવો. ભારત બિન સાંપ્રદાયિક રાજ્ય છે. વિધાન સમજાવો. અમુક એ હોકાયંત્રની ગરજ સારે છે. ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. વિધાન સમજાવો. ત્યાર પછી આગળ, ભારતનું કદ વિસ્તાર વિશે સંક્ષિપ્તમાં વર્ણન કરો. ભૂસ્તરીય રચના વિશે વિસ્તૃત માહિતી આપો. ભારતમાં રેખાંકિત નકશામાં, તો મિત્રો રેખાંકિત નકશામાં હિન્દ મહાસાગર, બંગાળાની ખાડી, અરબ સાગર, પ્રમાણ રેખા, કર્કવૃત, લક્ષદ્વીપ અને અંડમાન નિકોબાર ટાપુ આ તમારે મિત્રો દર્શાવવાનું છે. તો એમાં આપણે જોઈએ, પહેલો આવશે હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર ક્યાં આવશે? નીચે આવશે હિન્દ મહાસાગર. આ હિન્દ મહાસાગર છે. ત્યાર પછી બંગાળાની ખાડી, તો અહીંયા આવશે બંગાળાની ખાડી. ક્યાં આવશે? બંગાળાની ખાડી. આ મિત્રો બંગાળાની ખાડી છે. ત્યાર પછી અરબ સાગર, તો મિત્રો અહીંયા આવશે અરબ સાગર. આ અરબ સાગર. ત્યાર પછી પ્રમાણ રેખા વચ્ચેથી પસાર થાય છે. આ કર્કવૃત, લક્ષદ્વીપ ટાપુ, તો મિત્રો આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ આ બાજુ આવશે, લક્ષદ્વીપ. અને ત્યાર પછી આંદામાન નિકોબાર એટલે આંદામાન નિકોબાર. તો મિત્રો આ હતું આપણું ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન. તો મિત્રો તમે મારી ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો મિત્રો હવે મિત્રો તમારા આ પેપરમાં કેટલા માર્ક્સ આવશે તે તમે કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.